શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવસારીમાં જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન વોકેશનલ એજ્યુકેશન કૌશલ્યોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે શિક્ષણ વિભાગ દ્વારા રચાતા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ અને કૌશલ્યના સર્વાંગી વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. શાળાનું શૈક્ષણિક વાતાવરણ, આધુનિક સુવિધાઓ અને મૂલ્ય આધારિત શિક્ષણ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે ઉત્તમ આધાર પૂરો પાડે છે. શાળામાં જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ યોજાયો હતો, જેમાં લગભગ 150 જેટલા ઉત્તમ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉત્તમ પ્રોજેક્ટો જિલ્લાના વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો પર રજૂ કરાયા હતા, જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ઓટોમોબાઈલ, એગ્રીકલ્ચર, બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થકેર, સ્પોર્ટ્સ, ફૂડ એન્ડ પ્રોસેસિંગ, રિટેલિંગ અને હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, પ્લમ્બિંગ, ઓટોમોટિવ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા સ્પષ્ટ થાય છે કે શાળા માત્ર શિક્ષણ પૂરું પાડતી નથી, પરંતુ વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવાની પ્રતિબદ્ધતા સાથે તેમની સર્વાંગી પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નવસારી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન યોજાયો હતો. મારું નામ ઉસોડી સહારી, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત સ્કિલ કોમ્પિટિશનમાં આજે 105 સ્કૂલના 141 ગ્રેડના પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે, જેમાં ઇલેક્ટ્રોનિક હાર્ડવેર, પ્લમ્બિંગ, આઈટી, એગ્રીકલ્ચર, એપ્રન, બ્યુટી વેલનેસ, ઓટોમોટિવ, રિટેલ, સ્પોર્ટ, હેલ્થકેર એવા વગેરે સ્પર્ધામાં લગભગ 560 જેટલા બાળકોએ ભાગ લીધો છે. અને એમાં જે આજની સમસ્યા છે એ સમસ્યા નિવારવા માટે એ બાળકોએ એના લગતા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. એનાથી આજે આપણે વિકસિત ભારતનું જે સપનું જોઈ રહ્યા છે એમાં એ 560 બાળકોનો જે પ્રોજેક્ટ છે એનાથી એ પ્રેરિત થઈને સમાજમાં અને આપણા રાષ્ટ્ર ઘડતરના નિર્માણમાં ખૂબ મોટું યોગદાન આપશે એવી અપેક્ષા છે. અને આ જે કાર્યક્રમ છે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ, એમાં ઘણી બધી અમને સહયોગ આપવામાં આવે છે. બધી જ સગવડો જેમ કે ક્લાસરૂમ, હોલ અને બધી જે ભૌતિક સગવડો કહેવાય એ અમને પૂરી પાડવામાં આવી છે. એ ખૂબ જ સરાહનીય બાબત છે. અને અહીંનું જે વાતાવરણ એ પણ ખૂબ જ સુંદર છે. અને અમારા જે પ્રોજેક્ટો છે એના ગામ આમાં જે બાળકો આવ્યા છે એ પણ એ જોઈને કે શાળા ખૂબ જ સરસ છે અને એમાં ઘણી બધી એક્ટિવિટી પણ થાય છે. જય સ્વામિનારાયણ. અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી આજરોજ અમે જિલ્લા કક્ષાનો જે આપણે એમ કહેવાય કે સ્કિલ બેઝ કે જે બાળકોનું કઈ રીતે ડેવલપ થાય, ઇન્ટરનલ ડેવલપની સાથે સાથે મેન્ટલ ડેવલપમેન્ટ પણ થઈ શકે. તો બાળકોએ ખેતીવાડીને લગતું, ત્યાંથી ચાલ્યા ઓજારને લગતું, ત્યાંથી ચાલ્યા પાર્લરને લગતું, બ્યુટી, અને ત્યાંથી ચાલે ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, આ બધી જે બાળકની અંદર સુસુપ્ત શક્તિઓ રહેલી છે તો એ શક્તિઓને ઉજાગર કરવા માટેથી આ જિલ્લા કક્ષાનો સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ કરવામાં આવેલો હતો. તો આ કોર્સની અંદર જે પોતાએ પ્રોજેક્ટ બનાવ્યો હોય ને અલગ અલગ હતું એ કૃતિઓ જિલ્લા કક્ષાની લગભગ 150 જેટલી કૃતિઓ અહીંયા રજૂ કરી હતી. તો એ શિક્ષક મિત્રો અને શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર વતી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અને શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી એમની પ્રેરણાથી આ કાર્યક્રમ થયો છે. તો આ કાર્યક્રમ વતી જિલ્લા શિક્ષણ અધિકારી નવસારી અને અન્ય EI અધિકારીઓનો અમે આભાર માની અને સાથે સાથે જે વાલી મિત્રો અને શિક્ષક મિત્રો તેમણે ખૂબ ઉમદાભેર બાળકોને આની વ્યવસ્થા કરાવડાવી તે બદલ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.